જાણો છો એ રીતે 18 માર્ચના બપોરના સુમારે તાતીથૈયા ગામમાંથી એક 10 થી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી, જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા IPC 363 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને એ બાળકીની ઉંમર નાની હોવાથી LCB SOG અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ DYSPના માર્ગદર્શનમાં 12 જેટલી ટીમો બાળકીને શોધવા માટે લાગેલી હતી. સ્થાનિક લોકો, મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા. પરંતુ 23 તારીખે બપોરે જાડી ઝાંખરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ, જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક PM કરવાની તજવીજ ધરવામાં આવેલ. આ ફોરેન્સિક PMના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર ASP પ્રતિભા, જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે, એમને સોંપવામાં આવેલ. અને એમની સાથે DYSP IJ પટેલ, DYSP JT સોનારા, LCB PI, SOG PI અને કડોદરા PIની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ. આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની 15થી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં CCTV, ટેકનિકલ, નોન ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને 600થી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી 2 શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે. જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી, જેની 23 વર્ષ ઉંમર છે, અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતીથૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં 39 નંબરના રૂમમાં રહે છે, જેનું મૂળ વતન રુસ્તમપુરા, રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે. બીજો આરોપી અનુજ સુમન પાસવાન, એની ઉંમર પણ 23 વર્ષ છે, એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ, ઝારખંડનો રહેવાસી છે. આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વેસ્ટને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં IPCની કલમ 363 હતી, એની સાથે 302, 376A, 376AB, 376DB, 376-2M, IPC 201 તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ 4, 6 અને 10 મુજબનો ઉમેરો કરેલ છે. આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે, બંને મુખ્ય આરોપી છે, એમાંનો એક દીપક જે 18 તારીખે મજૂરીએ ગયેલ ન હતો, જેની સવારની શિફ્ટ છે, અને બીજો આરોપી અનુજ પાસવાન, જેની નાઇટ શિફ્ટ છે, એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો. બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા, ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને 3-4 એને થપ્પડ પણ મારે છે, જેથી બાળકી ડરી જાય છે. પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી, મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે. આ બાબતે DGP ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે. ઇન્ચાર્જ રેન્જ IGP શ્રી વાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર ASP કરી રહ્યા છે, એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે, જેમાં DYSP સોનારા, જે ઇન્ચાર્જ બારડોલી DYSP છે, LCB PI, SOG PI અને કડોદરા PIની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે. શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે, તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે, એટલે ઝડપથી ચાર્જશીટ થાય, ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે.